નમસ્કાર. રાજકોટમાં ફૂડ સેફ્ટી વિભાગના ચેકિંગ દરમિયાન પનીર અને દૂધના નમૂનાઓ સબસ્ટાન્ડર્ડ જાહેર થયા. ઇન્દિરા સર્કલની દુકાન અને પ્રેમ વાટિકા રેસ્ટોરન્ટનું પનીર લેબ ટેસ્ટમાં નિષ્ફળ ગયું, જ્યારે વાવડી વિસ્તારની ડેરીના ફૂલ ક્રીમી દૂધ મિલ્ક ફેટ ઓછું મળ્યું છે. જાહેરમાં 11 જગ્યાએથી નમૂનાઓ લઈ તપાસ હાથ ધરવામાં આવી છે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા હેઠળ 69 જેટલી સંસ્થાઓને ત્યાંથી ખાસ કરીને ફૂડ રિલેટેડ જે પનીર અને મિલ્ક આઇટમની ડ્રાઈવ જે છે એ આયોજન કરવામાં આવી. તે અનુસંધાને જે નમૂના લેવામાં આવ્યા હતા એ પૈકી પ્રેમ વાટિકા રેસ્ટોરન્ટ અને અંજલિ ચાઇનીઝ અને પંજાબી રેસ્ટોરન્ટ ખાતે જે નમૂનો લેવામાં આવ્યો હતો લૂઝ પનીરનો, એમાં ફોરેન ફેટની હાજરી મળતા બંને નમૂના જે છે એ સબસ્ટાન્ડર્ડ જે છે એ ડિક્લેર થયા છે. આ અનુસંધાને હાલ જે છે એજ્યુડિકેશનના નોટિસ પીરિયડની કાર્યવાહી ચાલુ છે અને નોટિસ પીરિયડ પૂર્ણ થાય એજ્યુડિકેશનની કાર્યવાહી અર્થે આગળ ઉપર કામગીરી કરવામાં આવશે. ખાસ કરીને આપણે કોઈ પણ જગ્યાએથી શંકાસ્પદ નમૂનો જે છે અથવા ફૂડ બિઝનેસ ઓપરેટરને ત્યાંથી કોઈ પણ રો મટીરિયલ અથવા ફૂડ જે છે પ્રિપેર્ડ ફૂડ એનો નમૂનો જે છે લેવામાં આવતો હોય છે. વ્યવસ્થિત સીલિંગ કરીને આ નમૂના જે છે નિયત માત્રામાં જે છે લેબોરેટરી ખાતે મોકલવામાં આવતા હોય છે. સીલિંગ પ્રક્રિયા બાદ આ નમૂનાનું પંચરોજ કામ પણ કરવામાં આવે છે, જેમાં ફૂડ બિઝનેસ ઓપરેટરથી માંડીને ફૂડ સેફ્ટી ઓફિસરની પણ સહી લેવામાં આવતી હોય છે. ત્યારબાદ આગળ ઉપર જે નમૂનો જે છે પહોંચ્યા બાદ પૃથ્થકરણ જે છે ઓછામાં ઓછા 45 વધુમાં વધુ 45 દિવસથી સમય મર્યાદા ઓછામાં ઓછી હોય છે. અનુસંધાને જે છે નમૂનાનું રિઝલ્ટ આવે, નમૂનાના 3 રિઝલ્ટ આવે છે: અનસેફ, સબસ્ટાન્ડર્ડ અને મિસબ્રાન્ડેડ. અનસેફમાં આપણે પ્રોસિક્યુશનની કાર્યવાહી કરતા હોય છે, જ્યારે સબસ્ટાન્ડર્ડ અને મિસબ્રાન્ડેડ જે છે એમાં લેબલિંગ કોઈ પ્રોપર ના હોય, ઇન્ગ્રેડિયન્ટ પ્રોપર દર્શાવેલા ના હોય, જે નિયત માત્રા હોય એ મુજબ એના ઇન્ગ્રેડિયન્ટ ન હોય, તેવા કિસ્સામાં આપણે સબસ્ટાન્ડર્ડ અથવા ખાસ કરીને મિસબ્રાન્ડેડ અંતર્ગત આપણે એજ્યુડિકેશનની કાર્યવાહી જે છે એ આપણે હાથ ધરતા હોઈએ છીએ. ખાસ કરીને જોવા જઈએ તો આ પનીર જે છે પનીરની અંદર ફોરેન ફેટની હાજરી મળેલ છે, એટલે કે મિલ્ક ફેટ ઉપરાંતના અન્ય ફોરેન ફેટ એટલે ખાસ કરીને પામ ઓઇલ જેવા અન્ય વેજીટેબલ ઓઇલ એડ કરીને આમાં પનીર જે છે એ બનાવવામાં આવેલું હોવાનું ખુલેલું છે.